આપણે જરા 1 મિનિટથી વધારે આર્ગ્યુમેન્ટ થાય ને એ વાતને પડતી મૂકી દેવાની કે ના હું કાંઈ જાણતો નથી બાપ. બરાબર. ફાવે કે નહીં ફાવે? ફાવે. ઘરમાં પણ એવું કરવું, બહાર પણ એવું કરવું. હા. અને એ પાછો એવો અહંકાર થઈ જાય હું કાંઈ જાણતો નથી બોલ્યા જ કરતો, હું કાંઈ આમ જાણતો છું બધું લિસ્ટ હોય એની પાસે, પાછો અહંકાર બોલ્યા કરે હું જાણતો નથી, આપણે કાંઈ જાણતા નથી. અને પછી 1.5 કલાક સલાહ આપી દે, એ ધંધા બંધ કરી દેવાના. શું હા. ના ફાવ્યું? ફાવે. બસ તો બંધ રાખજો હવે. શું બસ સરસ. ઘણા આ રિલેટિવ સત્યને એક વખત કહેવાનું હોય, બીજી વખત કહેવાનું, ત્રીજી વખત વિનંતી કરીને કહેવાનું, અને ચોથી વખત છોડી દેવાનું. એ જો ડાયા માણસો છોડી દેતા હોય છે કાયમ. એક આ વાત છે. અને બીજું 1 મિનિટથી વધારે આર્ગ્યુમેન્ટ થાય ને એટલે પછી જય સચ્ચિદાનંદ કરી નાખવાનું. 1 મિનિટ આપણે જોવાનું, 35 સેકન્ડથી હજુ આપણી પાસે 25 બાકી રહી છે. 1 મિનિટ થાય ને એટલે કે હવે મારું પૂરું થઈ ગયો ટાઈમ. આર્ગ્યુમેન્ટ્સ પાછળ એક મોટી બિલીફ એ જ હોય કે હું સાચો છું કે બીજું કંઈ હોઈ શકે? હોય ને, બધું ઘણું હોય. હું સમજાવી દઉં એ હોય, સમજતા નથી, સમજણ પાડી દઈએ, હું વધારે સમજુ છું તો હોય જ. એ આ જાણપણું જ નડે છે ને. હું વધારે સમજુ છું અને હું સાચો છું એ ચીજ તો સૌથી પહેલી. દરેકને જુદું જુદું હોય, દરેકને ગાંઠ પડી હોય ને. કેટલાકને સત્યનો આગ્રહની ગાંઠ પડી હોય, કેટલાકને ચોખ્ખાઈનો આગ્રહ હોય, કેટલાકને કહે ને કે મારી સાથે માથાકૂટ નહીં કરવાની. નક્કી જ કરી નાખવાનું સવાર ઉઠી એટલે કે આપણા ઘરમાં 1 મિનિટથી વધારે કોઈ વાતની આર્ગ્યુમેન્ટ ના થવી જોઈએ. આર્ગ્યુમેન્ટ તો બહુ ખરાબ રોગ છે આખો. એટલું બુદ્ધિનું દોડડા પણ છે, અહંકારનું. અને સામાન્ય ગુનેગાર જુએ છે ને પોતે કરેક્ટ છે માની બેઠો છે. કેટલી મોટી ભૂલ કહેવાય, કેટલું મોટું આવરણ કહેવાય. પોતાની પકડ છોડતા જ નથી, ક્યારે છૂટશો? એટલે એ તો બહુ મોટો રોગ છે. એ તો ખૂબ